સોમનાથથી સમાચાર દારૂ હેરાફેરીનો નવો કિમિયો છકડો રિક્ષામાં છુપાવી થતી હતી હેરાફેરી છકડો રિક્ષામાં ચોરખાનું બનાવી લઈ જવાતો હતો વિદેશી દારૂ ઉનાના અંજાર ગામમાં પોલીસની રેડ એલસીબી પોલીસે બાતમીના આધારે કરી છે રેડ 120 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી શકીલ હનીફ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો ફરી એક વખત દારૂની હેરાફેરીનો આ નવો કિમિયો જે છે તે પકડાયો છે પોલીસની સતર્કતાથી 120 જેટલી બોટલો દારૂની ઘુસાડવામાં સફળતા નથી મળી બુટલેગરને છકડો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો હતો એક ચોરખાનું છકડો રિક્ષાની અંદર બનાવી દીધું હતું જે આ ઉપર આપ જોઈ રહ્યા છો એક ખુલતાની સાથે અંદર 120 જેટલી દારૂની બોટલો નીકળી હતી પહેલા એમ લાગે કે આખી રિક્ષા ખાલી છે પરંતુ જેવી રીતે જ તેનું ચોરખાનું ખુલે તુરંત અંદરથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી ગીર સોમનાથની અંદર પોલીસને બાતમી મળી અને ત્યારબાદ તેઓએ આ છકડાને રોક્યો હતો છકડાને રોક્યા બાદ ચેક કરતા છકડાના પાછળના ભાગમાં જ્યાં આગળ સામાન લોડ કરવાનો હોય છે તેની અંદર એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું જેથી કોઈને પણ શક ન જાય પરંતુ પોલીસને ચોક્કસ બાતમી અને ટીપ મળી હોવાથી પોલીસે તપાસ કરી હતી વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું દિનેશ જે રીતની સફળતા મળી છે આવા તો અનેક લોકો હશે પોલીસ વધુ શું જાણકારી આપી રહી છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને જી બિલકુલ ખાસ કરીને જ્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે બુટલેકરો છે તે સક્રિય થતા હોય છે અને તહેવારો દરમિયાન આ જે વિદેશી દારૂ છે તેમનો જથ્થો છે તે એકત્રિત કરતા હોય છે પરંતુ આ જે એક પ્રકારે કહી શકાય કે એલસીબીને મોટી સફળતા મળી છે કારણ કે પ્રવાસન સ્થળ દીવ નજીક છે અને દીવમાંથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં જ્યારે દારૂનો જથ્થો આવતો હોય છે ત્યારે આ પ્રકારનો રિક્ષાની અંદર એક ચોરખાનું બનાવી અને દારૂ લાવવામાં આવી રહ્યો હતો જેમની ઉના એલસીબી પોલીસને યોગ્ય બાતમી મળી હતી અને તેમના આધારે પોલીસે તપાસ કરતા દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે મળી આવ્યો છે જોકે આ પ્રકારે દારૂનો જથ્થો અવારનવાર ગીર સોમનાથ જિલ્લાની અંદર આવતો હોય છે અને તે પ્રકારે જ વધુ એક વખત આ દારૂનો જથ્થો છે તે પોલીસને હાથે લાગ્યો છે આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ